તમે જ્યારે નવો ફોન લો છો અને ફોન તમારો હજી ગેરંટી કે વોરંટીમાં હોય તો ત્યારે તમને બીક લાગે કે મારો ફોન છે જો હું કોઈ થર્ડ પાર્ટી જગ્યાએ હું એને રિપેર કરવા આપીશ તો શું મારા ફોનની વોરંટી કે ગેરંટી છે એ વેનિશ થઈ જશે? આવો પ્રશ્ન તમને ઘણીવાર થાય છે. જો તમને આવો પ્રશ્ન થતો હોય તો આ વિડીયો તમારા માટે છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જીરાજ અને તમારો ફોન હોય કે પછી કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ હોય જ્યારે આપણે નવું ખરીદીએ ત્યારે અમુક સમયની એની વોરંટી અને ગેરંટી આવતી હોય છે અને ક્યારેક એવું બને કે તમારો એ જે પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એ ખરાબ થઈ ગયું હોય અને તમારે તાત્કાલિક ધોરણે કોઈ થર્ડ પાર્ટી છે ત્યાંથી જ તમારે એને રિપેર કરાવવું તો શું કરવું? તો ત્યારે રાઇટ ટુ રિપેર કરીને એક લો છે જે ભારતમાં લાગુ પડી ગયો છે ઘણા સમયથી અને જેની ખાસિયત એ છે કે તમારો ફોન તમારો ઇલેક્ટ્રોનિક ગેજેટ કોઈ પણ જગ્યાએ જો તમે રિપેર કરાવો છો એના પાર્ટ નથી તો એના પાર્ટ્સની પણ મગાવવાની જવાબદારી જે તે બ્રાન્ડની છે જે એની સાથે કોલેબ કરેલું છે. અને એટલું જ નહીં, જો પોસિબલ હોય તો એ બ્રાન્ડ કે જે એને છે એને તમારો ફોન રિપ્લેસ પણ કરી આપવો પડે. એટલે તમારે હવે ચિંતા કરવાની જરૂર છે નહીં કે તમારો ફોન કે તમારી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એને તમે કદાચ થર્ડ પાર્ટી પાસે તમારું ઇન્સ્યોરન્સ ચાલે છે, આઈ મીન વોરંટી ગેરંટી ચાલે છે અને તમે રિપેર કરાવવા માટે આપો છો તો એ ડિનાય નહીં કરી શકે. એમને પણ આ નિયમ જે છે એ લાગુ પડી રહ્યો છે કારણ કે ભારતમાં આ લાગુ નિયમ થઈ ગયો છે. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા ઘણા બધા પૈસા છે બચી જતા હોય છે. કેવું થાય કે ક્યારેક જો આ રૂલ નહોતો તો ત્યારે તમારો ફોન જે છે એ તમારે નવો જ લેવો પડે અથવા તો પછી એવું પોસિબલ થાય કે તમારે એ જે પણ ગેજેટ છે એ ડેમેજ થઈ જાય અને તમારે એને રિપ્લેસ જ કરાવવું પડે. રાઇટ ટુ રિપેર જે નવો કાયદો આવ્યો છે એના કારણે ફાયદા એ છે કે તમારો ફોન કે તમારા જે પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એના નવા ખરીદવાના પૈસા બચી જશે અને જે પણ વોરંટી ગેરંટી છે એ પણ ચાલુ રહેશે. તો તમારું આ મુદ્દે શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.